ક્લાસ 11 કેમેસ્ટ્રી નું ફર્સ્ટ ચેપ્ટર સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એટલે કે કેટલીક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાની વાત કરીશું. કેટલીક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. હવે તો આના પહેલા મિત્રો જોઈએ કેમેસ્ટ્રી શું છે. એમ તો જનરલી મિત્રો કેમેસ્ટ્રીની ઘણી ડેફિનેશન આપી શકાય, પણ ખાસ જોઈએ કેમેસ્ટ્રી શું લખીશું કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રી ઇઝ ધ નથિંગ બટ ધ સ્ટડી ઓફ મેટર્સ. ખાસ શું કહું છું મિત્રો, ધ સ્ટડી ઓફ મેટર. ધ સ્ટડી ઓફ મેટર. તો મિત્રો વાત એવી મેટર નો મતલબ શું થશે, દ્રવ્ય. તો શું લખીશું કે that have mass and occupies space. શું લખીશું મિત્રો ફર્સ્ટ કે the study of matter નો મતલબ શું થશે, ગુજરાતીમાં શું કહેવાશે ને, દ્રવ્ય, કે that have mass and occupies space. એનો મતલબ મિત્રો mass એટલે શું થશે, દળ. માસ મતલબ દળ અને ઓક્યુપાય સ્પેસ મતલબ જગ્યા. સ્પેસ મતલબ જગ્યા. તો ફર્સ્ટ કહી શકાય કે ધ સ્ટડી ઓફ મેટર્સ ધેટ હેવ માસ એન્ડ ઓક્યુપાય સ્પેસ. સેકન્ડ શું કહી શકાય, કેમિસ્ટ્રી છે એટલે એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. તો શું કહીશું સેકન્ડ, ધ સ્ટડી ઓફ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. ખાસ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. તો બે વસ્તુ થઈ મિત્રો. શું કે ધ સ્ટડી ઓફ મેટર્સ મતલબ ધેટ હેવ માસ એન્ડ ઓક્યુપાય સ્પેસ એટલે કે દળ અને જગ્યા ધરાવે. સેકન્ડ શું છે, ધ સ્ટડી ઓફ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. કેમિસ્ટ્રી મતલબ ધ સ્ટડી ઓફ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. તો આ વાત થઈ બેઝિક. આ સિવાયની પણ ઘણી ડેફિનેશન આપી શકાય મિત્રો, બરાબર. તો જોઈએ કેમેસ્ટ્રીમાં જે જુદા જુદા પાર્ટ પડે છે, તમારા સિલેબસમાં જે પાર્ટ જુદા જુદા કેમેસ્ટ્રીના પડે છે એ જોઈએ. ફર્સ્ટ જોઈશું ફિઝિકલ કેમેસ્ટ્રી, ત્યારબાદ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ત્યારબાદ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો જોઈએ ત્રણેય વસ્તુ શું છે. ફર્સ્ટ લખું છું ફિઝિકલ કેમેસ્ટ્રી. ફર્સ્ટ ફિઝિકલ કેમેસ્ટ્રી. સેકન્ડ જોઈશું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ખાસ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. અને થર્ડ જોઈશું ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ત્રણ ભાગ પડે છે મિત્રો, ખાસ મેન ત્રણ ભાગ, ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો જો નામ ઉપરથી શું કહેશો, ફિઝિકલ મતલબ ફિઝિક્સ, બરાબર, ફિઝિક્સ. તો આને શું કહેવાશે, ભૌતિક રસાયણ વિજ્ઞાન. ફિઝિકલ કેમેસ્ટ્રી મતલબ ભૌતિક રસાયણ વિજ્ઞાન. ઇનઓર્ગેનિક ખાસ સમજો, ઇનઓર્ગેનિક મતલબ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. અને હવે જો ઓર્ગેનિક કેમિસ્ટ્રી મતલબ કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો જો સેપરેટલી ત્રણેય વસ્તુને જોઈએ. ફર્સ્ટ શું છે મિત્રો, ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ મતલબ ફિઝિક્સ, ભૌતિક, ફોર્સ સાથે એટ્રેક્શન. તો શું લખશું, deals with the forces. મતલબ કોની વચ્ચે કેમિસ્ટ્રી છે, તો એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. તો ફર્સ્ટ વાત થઈ કે જેમાં આપણે એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ વચ્ચે જે કંઈ પણ એટ્રેક્શન ફોર્સ લાગતા હશે એની વાત કરીએ, ફિઝિકલ કેમિસ્ટ્રી.
સેકન્ડ શું જોઈશું મેન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી મતલબ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો ખાસ એલિમેન્ટ્સ અને મિત્રો એલિમેન્ટ્સ ક્યાંથી મળે? અર્થ ક્રસ્ટમાંથી અથવા ઓશિયનમાંથી. બરાબર, અર્થ ક્રસ્ટ એટલે શું? ખડકો, અને ઓશિયન મતલબ સમુદ્ર. તો આપણે વાત કરશું એલિમેન્ટ્સનો જે કે આપણે અભ્યાસ કરીશું શું કહેવાય? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સમાવેશ થાય. અને લાસ્ટ થર્ડ નંબર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણનો વિજ્ઞાનનો મતલબ શું થશે? કે હાઇડ્રોકાર્બનનું સ્ટડી. હાઇડ્રોકાર્બન, અને હાઇડ્રોકાર્બનનો મતલબ શું થશે? જો બે શબ્દનો વર્ડ બનેલો છે. ખાસ સમજો, હાઇડ્રોકાર્બન એ બે શબ્દનો બનેલો છે. એક તો કહીશું હાઇડ્રોજન અને સેકન્ડ શું છે? કાર્બન. એટલે કે હાઇડ્રોજન અને કાર્બન બંનેનો બનેલો શબ્દ એટલે કે શું કહેવાશે? હાઇડ્રોકાર્બન. તો જો મિત્રો ખાસ બે જુદા જુદા તત્વો છે એટલે કે એક હાઇડ્રોજન છે, એક કાર્બન છે, એટલે બંને તત્વો મળીને જે બને આને શું કહેવાય? કમ્પાઉન્ડ, સંયોજન. તો મિત્રો આ બેઝિક વાત થઈ ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એન્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે મિત્રો જનરલી વિજ્ઞાન સાયન્સની અગત્યમાં જે જુદી જુદી શાખાઓનો પણ સમાવેશ થાય છે. બરાબર, જુદી જુદી શાખાઓમાં આપણે બેસ્ટ જે ફર્સ્ટ કેવું હોય તો રસાયણ વિજ્ઞાનની વાત કરીએ. બરાબર, જુદી જુદી શાખાઓમાં ઘણી આવી શકે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન. બરાબર, એમાંથી રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકીએ? કે રસાયણ વિજ્ઞાનની શાખાની વાત કરીએ. રસાયણ વિજ્ઞાનની શાખા કે જેમાં દ્રવ્યનું સંઘટન, બંધારણ અને ગુણધર્મ. ખાસ સમજો મિત્રો, રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્યનું સંઘટન, તો આપણે વાત કરીએ આગળ મેટર્સ, દ્રવ્ય એટલે કે દ્રવ્યનું સંઘટન, એનું બંધારણ અને ગુણધર્મનો અભ્યાસ થાય. ત્યારબાદ મિત્રો શું વાત કરી? ભૂસ્તર વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન મતલબ કે મેડિસિનલ કેમિસ્ટ્રી. ખાસ મિત્રો મેડિસિનલ કેમિસ્ટ્રીની વાત કરીએ. મેડિસિનલ કેમિસ્ટ્રી મતલબ મેડિકલ સાયન્સ. મેડિકલ સાયન્સ, મેડિસિન જે કંઈ પણ બને છે એનો અભ્યાસ, મેડિસિન. તો એનો સમાવેશ શેમાં થાય? મેડિસિનલ કેમિસ્ટ્રી. ત્યારબાદ મિત્રો કહી શકાય પોલિમેરિક કેમિસ્ટ્રી. પોલિમેરિક કેમિસ્ટ્રી મતલબ ત્યાં શેનો અભ્યાસ થતો હોય? પોલિમર રિલેટેડ કમ્પાઉન્ડ. અને પોલિમરનો જનરલી બેઝિક ખ્યાલ તમને હશે. પોલિમરનો મતલબ શું? કે કોઈ અણુ રિપીટ થતો હોય, જે અણુ રિપીટ થતો હોય એને શું કહીએ? મોનોમર. અને એવા જ અસંખ્ય અણુઓ ભેગા થઈ અને જે મોટી સાઈઝ મેક્રોમોલેક્યુલર એટલે કે મોટી સાઈઝ બૃહદ અણુ બનાવીને શું કહેવાય? પોલિમર. તો ખાસ મિત્રો પોલિમેરિક કેમિસ્ટ્રી. ત્યારબાદ લઈએ કેમિકલ ઇન્ડસ્ટ્રી. શું લઈશું? કેમિકલ ઇન્ડસ્ટ્રી. તો ત્યાં શું થતું હોય? કેમિકલનો અભ્યાસ, કેમિકલ. તો મિત્રો ખાસ આવી બધી જે શાખાઓ છે બરોબર લઈ શકાય. જો મેડિસિનલ કેમિસ્ટ્રી જ્યાં મેડિસિનનો અભ્યાસ થતો હોય, પોલિમેરિક કેમિસ્ટ્રી મતલબ પોલિમર, કેમિકલ ઇન્ડસ્ટ્રી ત્યાં શું થશે? કેમિકલનો અભ્યાસ. તો આ બધી વાત થઈ જુદી જુદી શાખાઓ. બરોબર, ખાસ મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આગળ જોઈએ. તો મિત્રો આપણે વાત કરી બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી. હવે જોઈશું ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી. ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી. તો મિત્રો કેન્સર નામનો જે રોગ છે તમને ખ્યાલ છે બરોબર? કેન્સર શબ્દ સાંભળેલો જ છે દરેક સ્ટુડન્ટે. તો જો કેન્સરની સારવારમાં એટલે કે ટ્રીટમેન્ટમાં વપરાતી ડ્રગ્સ, કેન્સરની ટ્રીટમેન્ટમાં વપરાતી ડ્રગ્સ કઈ કઈ છે? સિસ્પ્લેટિન એન્ડ સેકન્ડ ટેક્સોલ. સિસ્પ્લેટિન એન્ડ ટેક્સોલ લખી દઈએ બંને વસ્તુ. આ શું છે? સિસ્પ્લેટિન એન્ડ સેકન્ડ ટેક્સોલ. તો કેન્સરની ટ્રીટમેન્ટમાં વપરાતી ડ્રગ્સ કઈ? સિસ્પ્લેટિન એન્ડ ટેક્સોલ. સેકન્ડ લખશું મિત્રો એડ્સ. AIDS.
એડ્સ, તો એડ્સ ની ટ્રીટમેન્ટમાં વપરાતી ડ્રગ્સ કઈ થશે? આપણે લખીએ એડ્સ ની ટ્રીટમેન્ટમાં વપરાતી ડ્રગ્સ AZT એઝિડોથાઇમિડિન જે એડ્સ ની ટ્રીટમેન્ટમાં યુઝ થાય. મિત્રો એડ્સ નું પૂરું નામ શું થશે? A એટલે એક્વાયર્ડ, I એટલે ઇમ્યુનો, D એટલે ડેફિશિયન્સી અને S એટલે સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ જેમાં સારવારમાં શેનો યુઝ થાય? AZT, જેનું પૂરું નામ શું છે? એઝિડોથાઇમિડિન. ત્યારબાદ મિત્રો કેમિસ્ટનો ડેઈલી લાઈફમાં પણ ઘણી જગ્યાએ યુઝ થાય છે. લખી શકીએ આપણે ડેઈલી લાઈફમાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય? તો આપણે કહી શકીએ પ્લાસ્ટિક્સ, સેકન્ડ ફાઇબર્સ, ત્યારબાદ લખી શકીએ મેડિસિન, દવા યુઝ કરીએ છીએ ને, મેડિસિન, ફર્ટિલાઇઝર એટલે કે જે ખેડૂતો ખાતરમાં ઉત્પાદનમાં યુઝ કરે. ખાસ જો ડેઈલી લાઈફમાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય? પ્લાસ્ટિક્સ, ફાઇબર્સ, મેડિસિન એટલે કે દવા, ફર્ટિલાઇઝર. ત્યારબાદ હજી લખી શકાય ઇન્સેક્ટિસાઇડ્સ. શું લખીશું? ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાનો છંટકાવ. ઇન્સેક્ટિસાઇડ એટલે શું? જંતુનાશક દવાનો છંટકાવ, ઇન્સેક્ટિસાઇડ્સ. ત્યારબાદ લખી શકીએ પેન્ટ્સ, બરાબર, પેન્ટ્સ. ત્યારબાદ ડાઈઝ ની વાત કરીએ. ત્યારબાદ કલર્સ, ડિફરન્ટ કલર્સ ની યુઝ કરીએ, ડિફરન્ટ કલર્સ, બરાબર. આ ઉપરાંત એસિડ, આલ્કલી, સોલ્ટ. તો મિત્રો આ દરેક વસ્તુ શેની બનેલી છે? કેમિસ્ટ્રીની. આ દરેક વસ્તુ મિત્રો શેની બનેલી છે? કેમિસ્ટ્રીની. બરોબર. વાત કરીએ ને આપણે જો કેન્સર તો ડ્રગ્સ મેડિસિનલ કેમિસ્ટ્રીમાં યુઝ થાય. બરોબર. એડ્સ તો પણ AZT એઝિડોથાઇમિડિન એટલે કે મેડિસિનલ કેમિસ્ટ્રીમાં જેનો યુઝ થાય, મતલબમાં એના દ્વારા બને. ત્યારબાદ ડેઈલી લાઈફમાં પ્લાસ્ટિક, ફાઇબર્સ, મેડિસિન, ફર્ટિલાઇઝર્સ, ઇન્સેક્ટિસાઇડ્સ, પેન્ટ્સ, ડાઈઝ, ડ્રગ્સ, એસિડ, આલ્કલી, સોલ્ટ વગેરે. તો મિત્રો આ દરેક વસ્તુ કેમિસ્ટ્રીની જ બનેલી છે. જે આ દરેક વસ્તુ તો આપણે જોઈએ છે ને ડેઈલી લાઈફમાં પણ યુઝ થતી હોય. પ્લાસ્ટિક, ફાઇબર, મેડિસિન, ફર્ટિલાઇઝર, ઇન્સેક્ટિસાઇડ, પેન્ટ્સ, ડાઈ, કલર, એસિડ, આલ્કલી એન્ડ સોલ્ટ. ત્યારબાદ મિત્રો એક શબ્દ તમે સાંભળેલો છે ઓપ્ટિકલ ફાઇબર. શું લખું છું? ઓપ્ટિકલ ફાઇબર્સ ની વાત કરીએ. ઓપ્ટિકલ ફાઇબર જે ઇન્ટરનેટની સ્પીડ ઇન્ક્રીઝ કરવામાં યુઝ થાય છે. હાલમાં શેમાં યુઝ થાય છે? ઇન્ટરનેટ સ્પીડ વધારવામાં. ત્યારબાદ સેકન્ડ વાત કરીએ મિત્રો મેગ્નેટિક પ્રોપર્ટીઝ એન્ડ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. શું લખશું? ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી મતલબ મિત્રો જે ઘરે આપણે યુઝ કરીએ છીએ વાયર, બરોબર, એ શેમાં આવે? મેગ્નેટિક પ્રોપર્ટી, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી મતલબ વાહક, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી મતલબ વિદ્યુતનું વાહક. તો મિત્રો ખાસ જો ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી, કેન્સર જેની ડ્રગ્સ કઈ કઈ છે? સિસ્પ્લેટિન એન્ડ ટેક્સોલ. ત્યારબાદ એડ્સ, AZT એઝિડોથાઇમિડિન. આ ઉપરાંત ડેઈલી લાઈફમાં કે યુઝ થાય? પ્લાસ્ટિક, ફાઇબર, મેડિસિન, ફર્ટિલાઇઝર, ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક. ત્યારબાદ પેન્ટ્સ, ડાઈઝ, કલર્સ, એસિડ, આલ્કલી, સોલ્ટ વગેરે. આ ઉપરાંત પણ ઘણા યુઝ ડેઈલી લાઈફમાં છે. તમે ડેઈલી લાઈફમાં સવારમાં ઉઠીને બ્રશ કરો, ટૂથપેસ્ટ, કેમિકલ આવે, કેમિસ્ટ્રી, બરોબર. આ ઉપરાંત દરેક જગ્યાએ પણ યુઝ થાય છે. બરોબર. તો શું જોઈશું કે કેમિસ્ટ્રીની જ આ દરેક વસ્તુ બનેલી છે. ત્યારબાદ ઓપ્ટિકલ ફાઇબર જે ઇન્ટરનેટની સ્પીડ વધારવામાં યુઝ થાય છે. મેગ્નેટિક પ્રોપર્ટી એન્ડ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જે વાયર, બરોબર, જે શું કરે? ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે વિદ્યુતનું વહન, વાહક. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. ત્યારબાદ આગળ જોઈશું મેટર્સ, દ્રવ્ય. ઓકે, હવે મિત્રો મેટર્સ ની વાત કરીએ. મેટર એટલે શું કહેવાશે? દ્રવ્ય. મેટર મતલબ દ્રવ્ય. તો ડેફિનેશન લખું શું લખશું? કે એનીથિંગ
મેટર મતલબ એનીથિંગ that have mass and volume. Anything that have mass and volume. ખાસ સમજો મિત્રો, વોલ્યુમ નો મતલબ આપણે કદ જે નથી લેવાનું, શું લેવાનું છે? માસ એટલે દળ ધરાવે. માસ મતલબ શું લેશું? દળ ધરાવે. અને વોલ્યુમ મતલબ જે જગ્યા રોકે. તો ખાસ સમજો, એનીથિંગ મતલબ કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને શું કહેવાય? મેટર. બરોબર, મેટર નો મતલબ દ્રવ્ય. તો કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને શું કહેવાય? મેટર. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વસ્તુ લખી શકીએ જેને દળ હોય અને જગ્યા રોકે. ફેન લખીએ, બરોબર. ત્યારબાદ લખીએ કે આપણે ચોક, ડસ્ટર, ટેબલ, ચેર, એસી, બરોબર. આ દરેક વસ્તુ શું કરે છે? દળ ધરાવે છે, પર્ટિક્યુલર જગ્યા રોકે છે. તો દરેક વસ્તુનો સમાવેશ એમાં થાય મેટર, દ્રવ્ય. હવે હું વાત કરું ફિલિંગ, તો ફિલિંગ નો મેટર માં સમાવેશ થતો નહીં. કેમ કે જગ્યા પણ ના રોકે, દળ પણ ધરાવે. મતલબ ફિલિંગ એ મેટર નથી, પણ ખાસ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને શું કહેવાય છે? મેટર્સ, દ્રવ્ય. હવે મિત્રો જોઈશું ક્લાસિફિકેશન ઓફ મેટર એકોર્ડિંગ ટુ ફિઝિકલ પ્રોપર્ટીઝ. વાત કરીશું ક્લાસિફિકેશન ઓફ મેટર્સ. ખાસ મિત્રો જોઈશું ક્લાસિફિકેશન ઓફ મેટર એકોર્ડિંગ ટુ ફિઝિકલ પ્રોપર્ટી. જનરલી મિત્રો 5 વસ્તુ તમે 9 and 10th માં જોઈ ચૂક્યા: સોલિડ, લિક્વિડ, ગેસ, સુપરકૂલ લિક્વિડ એન્ડ બોઝ-આઇન્સ્ટાઇન. બરોબર. તો શું લખીશું? ક્લાસિફિકેશન ની વાત કરીએ. ક્લાસિફિકેશન 3 વસ્તુની વાત કરીશું. એક સોલિડ, ત્યારબાદ લિક્વિડ એન્ડ ગેસ. સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. તો મિત્રો જો ફર્સ્ટ વાત કરીશું સોલિડની. હવે સોલિડ કોઈ પણ સબસ્ટન્સ એને ફિક્સ શેપ હશે. હું આ માર્કરની વાત કરું તો એને ફિક્સ શેપ છે. વોલ્યુમ પણ ફિક્સ છે, મતલબ કોઈ જગ્યા ઉપર આને મૂકીશ તો આ માર્કરની જેટલી સાઈઝ છે એટલી જગ્યા રોકશે. તો શું લખીશું? ફિક્સ શેપ એન્ડ વોલ્યુમ. શું લખીશું મિત્રો? ફિક્સ શેપ એન્ડ વોલ્યુમ. તો ફર્સ્ટ પોઈન્ટ થયો, સોલિડ હેવ ફિક્સ શેપ એન્ડ વોલ્યુમ. સેકન્ડ પોઈન્ટ શું જશે મિત્રો? કે ફિક્સ શેપ છે એનો મતલબ પાર્ટિકલ્સ જે એમાં હશે, પાર્ટિકલ્સ આર ક્લોઝલી પેક્ડ. આપણે એક ફિગર દ્વારા ડ્રો કરીએ, બરોબર. કે ચાલો આ એક કોઈ સબસ્ટન્સ છે, તો આમાં જે પાર્ટિકલ્સ ગોઠવાયેલા હશે એ કેવા હશે? ક્લોઝલી પેક્ડ. પાર્ટિકલ્સ કેવા હશે? ક્લોઝલી પેક્ડ, બરોબર. પાર્ટિકલ્સ ક્લોઝલી પેક્ડ. આ રીતે લઈ શકે. પાર્ટિકલ્સ ક્લોઝલી પેક્ડ ની વાત કરીએ આપણે, બરોબર. તો શું થયું મિત્રો? સેકન્ડ પોઈન્ટ, પાર્ટિકલ્સ આર ક્લોઝલી પેક્ડ. હવે જો પાર્ટિકલ્સ ક્લોઝલી પેક્ડ હશે, તમે કમ્પ્રેસ કરો તો કમ્પ્રેસ થાય નહીં. તો શું લખીશું? થર્ડ પોઈન્ટ, નોન કમ્પ્રેસિબલ. શું લખીશું મિત્રો? ખાસ સમજો, નોન કમ્પ્રેસિબલ. કમ્પ્રેસિબલ નો મતલબ શું થશે? તમે એને દબાવી શકશો નહીં. હું આ જે સોલિડ પદાર્થ છે, માર્કર છે, હું પ્રેસ કરું તો કમ્પ્રેસ થશે નહીં. તો શું લખું? નોન કમ્પ્રેસિબલ. હવે મિત્રો થર્ડ પોઈન્ટ નોન કમ્પ્રેસિબલ. તો જો ફોર્થ પોઈન્ટ, પાર્ટિકલ્સ મૂવ કરશે નહીં. તો શું લખીશું? પાર્ટિકલ્સ cannot move. પણ મિત્રો વાઇબ્રેટ, શું લખીશું? વાઇબ્રેટ કરી શકશે પણ મૂવ કરી શકશે નહીં. તો મિત્રો ખાસ સમજીએ. માની લો તમે કોઈ એક જગ્યા ઉપર બેઠા છો અને એક્ઝેક્ટ તમને ટચ કરીને જ બીજો કોઈ વ્યક્તિ સાથે બેઠું છે, તો બરાબર બંને બાજુ મતલબ માની લો તમે જે જગ્યાએ બેઠા છો ને બંને સાઈડ કોઈ એક વ્યક્તિ બેસેલું છે એકદમ નજીક ટચ કરીને, તો તમે જગ્યા ચેન્જ કરી શકશો નહીં, પણ તમે હાથ પગ દરેક વસ્તુ હલાવી શકો ને. મતલબ કહેવાનો એટલો છે કે જો પાર્ટિકલ્સ ક્લોઝલી પેક્ડ છે એટલે કે ખૂબ જ નજીક
તો કમ્પ્રેસ તો થશે નહીં. તો પાર્ટિકલ્સ કેન નોટ મૂવ એટલે કે મૂવ પણ નહીં થાય પાર્ટિકલ્સ. વાઇબ્રેટ થશે પણ મૂવ થશે નહીં. તો 4 પોઈન્ટ થયા. હવે જો મિત્રો પાર્ટિકલ્સ મૂવ થતા નથી તો શું લખીશું 5 નંબરનો પોઈન્ટ કે નોટ હેવ ફ્લુઇડિટી. શું લખીશું નોટ હેવ ફ્લુઇડિટી. એનો મતલબ શું થશે મિત્રો નોટ હેવ ફ્લુઇડિટી. એનો મતલબ શું થશે મિત્રો કે પાર્ટિકલ નોટ હેવ ફ્લુઇડિટી. એનો મતલબ પાર્ટિકલ્સ ફેલાઈ શકશે નહીં, પ્રસરણ કરી શકશે નહીં. તો ખાસ જો મિત્રો ફર્સ્ટ ફિક્સ શેપ એન્ડ વોલ્યુમ. ફિક્સ શેપ છે, વોલ્યુમ પણ ફિક્સ છે. પાર્ટિકલ્સ ક્લોઝલી એટલે કે એકબીજાને ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. બરાબર, પાર્ટિકલ એકબીજાને ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય મતલબ સોલિડ હોય તો એનું પ્રેસ કરું તો પ્રેસ થશે નહીં મતલબ નોન કમ્પ્રેસિબલ. ત્યારબાદ પાર્ટિકલ્સ કેન નોટ મૂવ એટલે કે ઈઝીલી મૂવ પણ કરી શકશે નહીં, વાઇબ્રેટ થઈ શકશે પણ મૂવ કરી શકશે નહીં. અને 5th નંબર નોટ હેવ ફ્લુઇડિટી. બરોબર, હવે જોઈએ લિક્વિડની વાત કરીએ મિત્રો. તો જો લિક્વિડમાં શું થશે, લિક્વિડમાં જો ફિક્સ વોલ્યુમ હશે, લિક્વિડની વાત કરીએ મિત્રો તો ફિક્સ વોલ્યુમ હશે. માની લે કે 1 લિટર હું લઉં પાણી તો કોઈ પણ જગ્યાએ મૂકું પાણી તો 1 લિટર જ થશે પણ નોટ ફિક્સ શેપ. શું લખીશું નોટ ફિક્સ શેપ. ખાસ સમજો મિત્રો, ફિક્સ વોલ્યુમ હશે પણ શેપ ફિક્સ હશે એટલે કે આકાર એનો ફિક્સ નહીં હોય. સેકન્ડ વસ્તુ લઈએ આપણે. શું લઈશું સેકન્ડ વસ્તુ પાર્ટિકલ આર નોટ ક્લોઝલી પેક્ડ. શું લખીશું સેકન્ડ પોઈન્ટ પાર્ટિકલ્સ આર નોટ ક્લોઝલી પેક્ડ. નોટ ક્લોઝલી પેક્ડ. હવે ફિગર ડ્રો કરવી તો એમાં કઈ રીતે ડ્રો કરી શકાશે કે ચાલો આખો કોઈ ભાગ છે બરોબર, તો પાર્ટિકલ્સ કેવા હશે છૂટા છૂટા હશે એટલે કે ક્લોઝલી પેક્ડ નથી. બરોબર, જો આની કમ્પેરમાં કેવા છે ક્લોઝલી પેક્ડ, જ્યારે અહીંયા ક્લોઝલી પેક્ડ નથી. હવે જો પાર્ટિકલ્સ ક્લોઝલી પેક્ડ ન હોય તો એને કમ્પ્રેસ કરી શકાશે નહીં. કમ્પ્રેસ પણ કેમ નહીં કરાય, હું કોઈ ઇન્જેક્શન લઉં જેમાં લિક્વિડ સોલ્યુશન અથવા આપણે કહી શકીએ કે દવા ભરેલી છે, હું આગળથી ભાગને પેક કરી દઉં પછી હું પિસ્ટનને ગમે એટલો ધક્કો આપીશ પેક થશે, પ્રેસ નહીં થાય. બીજી પણ એક્ઝામ્પલ લઈ શકીએ કે આપણે હોળી ધૂળેટીમાં પિચકારી જે વાપરીએ છીએ, હું અંદર પાણી ભરી દઉં અને આગળના ભાગને આમ આંગળીથી દબાવી દઉં પછી પિસ્ટનને પ્રેસ કરું, દબાશે નહીં. તો શું લખીશું મિત્રો થર્ડ નંબરનો પોઈન્ટ નોન કમ્પ્રેસિબલ. નોન કમ્પ્રેસિબલ. નોન કમ્પ્રેસિબલ. ત્યારબાદ મિત્રો જો ફોર્થ નંબરનો પોઈન્ટ પાર્ટિકલ્સ કેન નોટ. પાર્ટિકલ્સ મતલબમાં જો એકબીજાથી કેવા છે છૂટા, આની કમ્પેરમાં કેવા છે નોટ ક્લોઝલી પેક્ડ, તો પાર્ટિકલ્સ મૂવ કરશે. હા, તો લખીશું પાર્ટિકલ્સ. શું લખીશું પાર્ટિકલ્સ કેન. પાર્ટિકલ્સ કેન મૂવ. પાર્ટિકલ્સ કેન મૂવ. બરોબર, અને 5 નંબરનો પોઈન્ટ મિત્રો શું થશે, જો પાર્ટિકલ્સ મૂવ કરે છે તો ફ્લુઇડિટી પણ હશે. તો શું લખીશું કે હેવ ફ્લુઇડિટી. ફ્લુઇડિટી મતલબ ફેલાય. પાણી કોઈ જગ્યાએ આપણાથી ઢોળાણું હોય તો શું કરશે ફેલાય, પ્રસરણનો ગુણધર્મ ધરાવશે. તો શું લખું હેવ ફ્લુઇડિટી. તો મિત્રો આ વાત થઈ જો લિક્વિડ માટે કે ફિક્સ વોલ્યુમ છે પણ શેપ ફિક્સ નથી. મતલબ જે હું પદાર્થ જે શેપમાં ઉમેરીશ એના જેવો શેપ ગ્રહણ કરશે, ધારણ કરશે. પાર્ટિકલ્સ ક્લોઝલી પેક હશે નહીં. નોન કમ્પ્રેસિબલ એટલે કે કમ્પ્રેસ કરી શકાશે નહીં. પાર્ટિકલ્સ કેન મૂવ એટલે કે મૂવ થઈ શકશે કારણ કે જો એકબીજાથી થોડાક દૂરના અંતરે છે એટલે ક્લોઝલી પેક નથી. અને ત્યારબાદ મૂવ થઈ શકે એનો મતલબ ફ્લુઇડિટી પણ ધરાવશે. હવે વાત કરીએ મિત્રો ગેસની. તો જો ફર્સ્ટ નોટ ફિક્સ. શું લખીશું નોટ ફિક્સ શેપ એટલે કે શેપ ફિક્સ નથી. એન્ડ નોટ ફિક્સ વોલ્યુમ. શું લખીશું મિત્રો નોટ ફિક્સ શેપ એન્ડ નોટ ફિક્સ વોલ્યુમ. તો શું થયું જો ગેસ જે છે એનો શેપ ફિક્સ નથી, મતલબ હું જે પણ પદાર્થમાં એને ઉમેરીશ એના જેવો શેપ ધારણ કરશે. બીજી વસ્તુ કે ચાલો હું આ શું લખું છું નોટ ફિક્સ શેપ. બરોબર, હવે કોઈ એક બોટલની અંદર મેં પ્રેસ કરીને ઉમેરેલો છે તો એના જેવો શેપ હશે, મતલબ આખા પાત્રમાં ફેલાઈ ગયો હશે આખી બોટલમાં. હું ઢાંકણ ખોલી દઉં તો શું થશે આખા રૂમમાં ફેલાઈ જશે.
मतलब नॉट फिक्स शेप एंड नॉट फिक्स वॉल्यूम। तो फर्स्ट पॉइंट थयो। सेकंड पॉइंट જોઈએ મિત્રો ખાસ, જો આમાં છે કેવું છે પાર્ટિકલ નોટ ક્લોઝલી પેક્ડ, પણ અહીંયા તો શું હશે પાર્ટિકલ્સ એના કરતા પણ છૂટા હશે એટલે કે નોટ ક્લોઝલી પેક્ડ. શું લખીશું નોટ ક્લોઝલી પેક્ડ, બરોબર. આપણે ફિગર ડ્રો કરીએ કે ચાલો આ કોઈ એક ગેસિયસ છે તો આમાં શું છે એકદમ છૂટા છૂટા ગોઠવાયેલા, તો શું કીધું કે નોટ ક્લોઝલી પેક્ડ. શું પાર્ટિકલ્સ લખીશું પાર્ટિકલ્સ નોટ ક્લોઝલી પેક્ડ. ત્યારબાદ જો થર્ડ નંબર મિત્રો કમ્પ્રેસ થશે. ગેસ છે ખાસ સમજો મિત્રો કમ્પ્રેસ થશે તો હા કમ્પ્રેસ થાય ને, કમ્પ્રેસ એટલે કે દબાણપૂર્વક પણ ગેસને કોઈ પાત્રમાં ભરી શકાય. તમે બાલાજી વેફર કે કોઈ પણ વેફર જો તો ઉપર શું હોય એર, તો એર શું છે કે એ વેફર બગડે નહીં એટલા માટે એમાં શું કર્યું છે પ્રેશર દ્વારા ગેસને ભરવામાં આવ્યું છે. તો શું લખીશું હાઈલી કમ્પ્રેસિબલ, હાઈલી કમ્પ્રેસિબલ, હાઈલી કમ્પ્રેસિબલ છે. ત્યારબાદ મિત્રો ફોર્થ નંબર શું થશે પાર્ટિકલ કેન ઇઝીલી મૂવ, તો શું લખીશું હાઈલી મૂવેબલ, હાઈલી મૂવેબલ, હાઈલી મૂવેબલ. અને ત્યારબાદ શું લખીશું કે હાઈલી ફ્લુઇડિટી, હાઈલી ફ્લુઇડિટી, હાઈલી ફ્લુઇડિટી. તો મિત્રો આ થયું બેઝિક ક્લાસિફિકેશન જે તમે 9th અને 10th માં પણ જોઈ ચૂક્યા છો, બરોબર. ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે સોલિડ લિક્વિડ ગેસના આધારે ક્લાસિફિકેશન ઓફ મેટર. ફટાફટ સ્ક્રીનશોટ લઈએ ત્યારબાદ આગળ જોઈએ. તો મિત્રો હવે જોઈશું ક્લાસિફિકેશન ઓન મેક્રોસ્કોપિક લેવલ. મેક્રોસ્કોપિક લેવલ, મેક્રોસ્કોપિક સ્કોપિક લેવલ. અને મેક્રોસ્કોપિક લેવલ મતલબ મિત્રો બલ્ક એટલે કે જથ્થામય સ્તરે બલ્ક. તો મિત્રો ખાસ મેક્રોસ્કોપિક લેવલ પર મેન ટુ પાર્ટમાં ડિવાઇડ થશે. એક થશે પ્યોર સબસ્ટન્સ, પ્યોર સબસ્ટન્સ એટલે કે શુદ્ધ પદાર્થ, પ્યોર સબસ્ટન્સ. એન્ડ સેકન્ડ થશે મિક્સચર. સેકન્ડ શું થશે મિક્સચર, મિક્સચર. ખાસ સમજો મેક્રોસ્કોપિક લેવલ એટલે કે બલ્ક, એમાં બે ભાગ, એક પ્યોર સબસ્ટન્સ અને સેકન્ડ શું થશે મિક્સચર. પ્યોર સબસ્ટન્સમાં પણ મિત્રો બે ભાગમાં ડિવાઇડ થશે. ફર્સ્ટ થશે એલિમેન્ટ્સ, ફર્સ્ટ થશે એલિમેન્ટ્સ એન્ડ સેકન્ડ થશે કમ્પાઉન્ડ, સેકન્ડ કમ્પાઉન્ડ. ખાસ પ્યોર સબસ્ટન્સમાં પણ બે ભાગ એલિમેન્ટ્સ એન્ડ કમ્પાઉન્ડ. તો ફર્સ્ટ જોઈએ મિત્રો એલિમેન્ટ્સ ની વાત કરીએ તો શું થશે that are made up of only one type of atom, only one type of atom. બરાબર. જ્યારે અહીંયા શું થશે that are made up of more than one type of atom. હવે મિત્રો બંનેના એક્ઝામ્પલ જોઈએ. એલિમેન્ટમાં જો શું છે there are made up of only one type of atom. તો એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ H2, O2, Cl2. જો શું છે બે Cl એટલે કે સેમ ટાઈપ, વન ટાઈપ ઓફ એટમ, બે ક્લોરીન પરમાણુ, બે ઓક્સિજન, બે હાઇડ્રોજન. એ રીતે લઈ શકીએ હજી H2, O2, Cl2, F2. ત્યારબાદ લઈએ S8, P4. જો 8 સલ્ફર પરમાણુ, 4 ફોસ્ફરસ પરમાણુ. સિંગલ માં લેવું હોય તો સિલ્વર, ગોલ્ડ, Au એટલે કે પ્લેટ ગોલ્ડ, Pt એટલે પ્લેટિનમ વગેરે. કમ્પાઉન્ડ માં એક્ઝામ્પલ એ મિત્રો ખાસ જો શું છે that are made up of more than one type of atom. મતલબ જો અહીંયા સેમ ટાઈપ છે જ્યારે અહીંયા શું હશે એક ટાઈપ નહીં, સેમ ટાઈપ નહીં, more than one type. તો લાઈક વોટર H2O, HCl, H2SO4,
HNO3 વગેરે વગેરે. ખાસ મિત્રો સમજો, આ વાત થઈ મેક્રોસ્કોપિક લેવલ પર એટલે કે બલ્ક લેવલ પર ક્લાસિફિકેશન બે ભાગ, એક પ્યોર સબસ્ટન્સ એન્ડ મિક્સચર. પ્યોર સબસ્ટન્સ માં પણ બે જુદા જુદા ભાગ, એક એલિમેન્ટ્સ એન્ડ કમ્પાઉન્ડ. એલિમેન્ટ્સ જો that are made up of only one type of atom, example H2O2 Cl2. જો સેમ હજી પણ આવા ઘણા જ એક્ઝામ્પલ લઈ શકાય, પણ ખાસ સમજવાનો કોન્સેપ્ટ સમજો મિત્રો કે સેમ ટાઈપના બે એટમ હોય તો શું કહેવાય ને એલિમેન્ટ. પણ જો અહીંયા શું છે, જો મોર ધેન વન ટાઈપ ઓફ એટમ મતલબ કમ્પાઉન્ડ, અને કમ્પાઉન્ડ મતલબ સંયોજન, બરાબર. એલિમેન્ટ મતલબ તત્વ, કમ્પાઉન્ડ મતલબ સંયોજન, બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. હવે જોઈશું મિત્રો મિક્સચર. તો મિત્રો હવે જોઈશું મિક્સચરના ટાઈપ્સ. મિક્સચરના પણ બે ભાગ પડશે મિત્રો, એક થશે હોમોજીનિયસ મિક્સચર એન્ડ સેકન્ડ હિટ્રોજીનિયસ મિક્સચર. ખાસ મિત્રો આપણે વાત કરી પ્યોર સબસ્ટન્સમાં બે, એલિમેન્ટ્સ એન્ડ કમ્પાઉન્ડ્સ. હવે જોઈશું મિક્સચર. મિક્સચર મિશ્રણમાં વાત કરશું તો ખાસ સમજો મિક્સચરમાં પણ બે ભાગ પડશે. મિક્સચર એટલે કે મિશ્રણ, બરોબર, એમાં પણ બે ભાગ પડશે. ફર્સ્ટ થશે હોમોજીનિયસ મિક્સચર, હોમોજીનિયસ મિક્સચર. એન્ડ સેકન્ડ થશે હિટ્રોજીનિયસ મિક્સચર. સેકન્ડ કયું થશે મિત્રો? હિટ્રોજીનિયસ મિક્સચર. હવે મિત્રો ખાસ જો મિક્સચર નો મતલબ શું થશે? મોર ધેન વન ટાઈપ. મોર ધેન શું લખીશું? મિક્સચર મતલબ મોર ધેન વન ટાઈપ ઓફ સબસ્ટન્સ. શું લખીશું? મોર ધેન વન ટાઈપ ઓફ સબસ્ટન્સ. આ મિક્સચર ની વાત થઈ. મિક્સચર એટલે મોર ધેન વન ટાઈપ ઓફ સબસ્ટન્સ, બરાબર. તો જો મિક્સચર માં પણ બે ભાગ પડે છે, એક તો હોમોજીનિયસ મિક્સચર એન્ડ સેકન્ડ હિટ્રોજીનિયસ મિક્સચર. મિત્રો હોમોજીનિયસ મિક્સચર મતલબ સમાંગ મિશ્રણ પણ લખીએ. સમાંગ મિશ્રણ મતલબ એમાં શું હશે? સેમ. શું સેમ હશે એની પણ હમણાં વાત કરું, બરાબર. હિટ્રોજીનિયસ મિક્સચર મતલબ વિસમાંગ મિશ્રણ, બરાબર. અહીંયા શું હશે? ડિફરન્ટ. તો હવે વાત કરીએ આગળ ડિફરન્ટ. તો ખાસ મિત્રો જો હોમોજીનિયસ મિક્સચર ની પહેલા વાત કરીએ તો શું લખીશું? ઇન which more than one type. મિક્સચર ક્યાં કહેવાય? more than one type of substance. In which more than one type of substance are mixed. ખાસ સમજો મિત્રો. homogeneous મતલબ in which more than one types of substance are mixed, and mixture મતલબ બંને પદાર્થ જે સબસ્ટન્સ મિક્સ થઈને જે મિક્સચર બને છે એ મિક્સચર cannot separated by any physical separation. તો ખાસ મિત્રો સમજો શું કહેવા માંગે છે કે in which more than one type of substance મતલબ એક કરતા વધારે સબસ્ટન્સ પદાર્થ ભેગા થઈને શું બનાવે? મિક્સચર. અને જે મિક્સચર બને છે અહીંયા, જે મિક્સચર બને છે cannot be separated by any physical separation. તો મિત્રો કેટલાક એક્ઝામ્પલ લઈએ જેથી ખ્યાલ આવશે, બરોબર. ફર્સ્ટ એક્ઝામ્પલ હું લઉં છું કે NaCl મીઠું, બરોબર. NaCl મીઠું પ્લસ પાણી. હવે હું પાણીમાં મીઠું કમ્પ્લીટલી ઓગાળી દઉં, ડિઝોલ્વ કરી દઉં અને પછી હું બંનેને સેપરેટ કરવાની ટ્રાય કરું, થશે? નહીં થાય. કેમ? કારણ કે શું કહી શકાય કે મિશ્રણમાં મિશ્રિત થયેલા ઘટકોની કલા કેવી છે? એક સમાન, બરોબર. શું હશે? એક સમાન અવસ્થામાં. મતલબ મને જોતા શું લાગશે? એક સમાન અવસ્થા, બરોબર, જેને દૂર કરી શકાશે નહીં.
બરાબર, પણ ખાસ શબ્દ સમજો મિત્રો, ફિઝિકલ સેપરેશન. અને ફિઝિકલ સેપરેશન માટે આપણે શું લખશું કે એક તો વીણવાની ક્રિયા એટલે કે હાથ વડે વીણવું, ત્યારબાદ કહી શકીએ ગાળણ, ક્રિસ્ટલાઇઝેશન સ્ફટિકીકરણ, ત્યારબાદ નિસ્યંદન. તો આ બધી ફિઝિકલ સેપરેશન દ્વારા એને દૂર કરી શકાશે નહીં. સેકન્ડ એક્ઝામ્પલ લેવું હોય તો મિત્રો લઈ શકીએ ખાંડનું દ્રાવણ, સુગર, ખાંડનું દ્રાવણ, સુગર પ્લસ વોટર, સુગર મતલબ C12H22O11 પ્લસ પાણી. તો મિત્રો જો ખાંડનું પણ દ્રાવણ હોય, ખાંડ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ ગયું પછી બંનેને સેપરેટ કરવી હોય તો આ કોઈ ક્રિયા દ્વારા સેપરેટ થશે નહીં. તો મિત્રો આ વાત થઈ હોમોજીનિયસ મિક્સચર. હવે જો આના કરતા ઉલટું ચેન્જ છે, બરોબર. શું છે જો ખાસ ફર્સ્ટ તો સેમ આવશે, સેન્ટેન્સ શું લખીશ, in which કે જેમાં more than one type of substance are mixed and mixture मतलब બંને સબસ્ટન્સ મિક્સ થઈને જે મિક્સચર બને છે એ મિક્સચર can easily separated by physical separation. ખાસ સમજો મિત્રો શું કહેવા માંગે છે કે in which more than one type of substance are mixed, તો જ મિક્સચર બનશે કે એક કરતા વધારે સબસ્ટન્સ મિક્સ થશે. and mixture can easily separated by physical separation. easily separated मतलब બંનેને દૂર કરી શકાશે. એક્ઝામ્પલ તરીકે મિત્રો લઈએ આપણે સેન્ડ એટલે કે રેતી પ્લસ પાણી, તો બંનેને એકબીજાથી દૂર કરી શકાય. તો ખાસ મિત્રો સમજો, હોમોજીનિયસ મિશ્રણનો મતલબ સમાન મિશ્રણનો મતલબ કે મિશ્રણમાં મિશ્ર ઘટકો થાય છે કોઈ પણ બે, પછી આપણને એક સમાન અવસ્થામાં દેખાશે. બરોબર, એટલે કે હું મીઠાને પાણીમાં ઓગાળું મને આખું સોલ્યુશન દેખાશે, એમાં મીઠું અને પાણી અલગ અલગ તો દેખાશે નહીં. બરોબર, તો ખાસ મિત્રો સમાન મિશ્રણનો મીનિંગ સમજજો. શું છે કે in which more than one type of substance are mixed and mixture cannot be separated by any physical separation. જ્યારે હેટરોજીનિયસમાં શું થશે, કોઈ પણ બે પદાર્થ જે મિક્સ થશે તો જો બંનેની પ્રોપર્ટીઝ સેમ મતલબ ચેન્જ જ દેખાશે મને ડાયરેક્ટ. હું પાણીમાં રેતી નાખું તો મને નરી આંખે જોઈ શકાય કે ચલો આ પાણી છે ને આ રેતી છે, તો હું એને અલગ કરી શકું. માની લો હું ગાળણ ક્રિયા કરું તો મને અલગ મળે, બરાબર, પાણી અલગ થઈ જશે, રેતી અલગ થઈ જશે. સેમ વસ્તુ સેકન્ડ એક્ઝામ્પલ લેવું તો લઈ શકીએ કે અનાજના દાણા, બરાબર, અનાજના દાણા, અથવા આપણે લઈએ ઘઉં પ્લસ કાકરા. તો આને આપણે અલગ કરીએ છીએ ને ઘરે, અનાજના દાણા પ્લસ કાકરા વીણવાની ક્રિયા દ્વારા સેપરેટ કરીએ છીએ. તો મિત્રો આ થઈ ક્લાસિફિકેશન. મિત્રો ખાસ આજના લેક્ચરમાં ફર્સ્ટ જોયું આપણે કેમિસ્ટ્રીનો મીનિંગ શું છે, ત્યારબાદ ટાઇપ્સની વાત કરી, ત્યારબાદ સાયન્સની જુદી જુદી શાખાઓ જેવી કે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૂસ્તર વિજ્ઞાન. ત્યારબાદ મિત્રો આપણે જોયું મેટર મતલબ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને શું કહેવાય, મેટર. ત્યારબાદ આપણે ફર્સ્ટ જોયું હતું ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી પણ જોયેલું, બરોબર, ડેઈલી લાઈફમાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય, જેમાં કેન્સર, બે ડ્રગ્સ સિસ્પ્લેટિન એન્ડ ટેક્સોલ. ત્યારબાદ હતી એડ્સની ટ્રીટમેન્ટમાં AZT એઝિડોથાઇમિડિન, બરોબર. ત્યારબાદ પ્લાસ્ટિક, ફાઇબર, ફર્ટિલાઇઝર, ઇન્સેક્ટિસાઇડ્સ આ દરેક વસ્તુ. ત્યારબાદ મિત્રો મેન જે ક્લાસિફિકેશન જોયું એકોર્ડિંગ ટુ ફિઝિકલ પ્રોપર્ટીઝ, સોલિડ, લિક્વિડ, ગેસ, એન્ડ ત્યારબાદ મેક્રોસ્કોપિક લેવલ પર ક્લાસિફિકેશનમાં બે હતા, એક પ્યોર સબસ્ટન્સ એન્ડ મિક્સચર. પ્યોર સબસ્ટન્સમાં પણ બે વસ્તુ, એલિમેન્ટ્સ એન્ડ કમ્પાઉન્ડ, એન્ડ મિક્સચરમાં પણ બે, હોમોજીનિયસ એન્ડ હેટરોજીનિયસ. મિત્રો ખાસ ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ, બાય બાય.